હેલો એવરીવન. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં 7મું પ્રકરણ ભારતીય અર્થતંત્રમાં અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. મિત્રો, આ હતી ભારતીય અર્થતંત્રની પ્રસ્તાવના. તો મિત્રો, હવે આપણે જોઈએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતો દેશો પૈકીનો એક દેશ છે એવું હડપ્પા અને મોહેંજો-દડોના નામેથી તે સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી જ ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિથી નીચા ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું, જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટે ખૂબ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માંગે વિશ્વના દેશમાં
ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત એ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા ભારતીય અર્થતંત્રમાં પ્રાચીન ભારત, જેમાં આપણે જોયું રોજગારીનું માળખું, જેમાં હતું ખેતી, ઉદ્યોગો અને સેવા. હવે આપણે જોઈએ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી અને આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પર પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્રમાં ભારતમાં વિદેશી પ્રજાઓ આવી, જેવી કે ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આવ્યા. ત્યારબાદ આપણા દેશ પર તેઓનું આધિપત્ય સ્થાપ્યું અને ધીરે ધીરે તેઓએ ભારતમાં સત્તા હાંસલ કરી. આમ 1757થી 1947 સુધી અંગ્રેજોનું શાસનના ભોગ બનવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જોઈએ બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે અહીં દર્શાવેલ છે. તો ફર્સ્ટ છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. એટલે સૌપ્રથમ બ્રિટિશ શાસન દરમિયાન આપણને રેલવેનો લાભ મળ્યો. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર એટલે કે આજનું મુંબઈ CST એટલે કે બોરીબંદરથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. ત્યારબાદ આવે છે માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા
એટલે કે PWDની રચના કરવામાં આવી હતી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી અને 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્રમાં જે આપણને લાભ પ્રાપ્ત થયો હતો. તેમાં એક છે રેલવે અને બીજું છે માર્ગ પરિવહન અને ત્રીજું છે બેન્કો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. કેટલી? 700થી વધુ સંખ્યામાં વિકસી અને 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્રમાં રેલવે, માર્ગ પરિવહન, બેન્કો. ત્યારબાદ પણ ઘણા લાભો થયા હતા, જે હવે આપણે અગાઉના તાસમાં જોઈશું. જેમાં આવશે સામાજિક માળખું, ખેતી, મહેસૂલનો દર, કરવેરાના ઊંચા દરો, ઉદ્યોગ નીતિ વગેરે જેવી બાબતો આવશે, જે આપણે હવે અગાઉના પીરિયડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મું પ્રકરણમાં ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીમાં જોઈ ગયા. સૌપ્રથમ પ્રસ્તાવના, જેમાં આપણે જોયું હતું ભારત એ વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. ત્યારબાદ આપણે જોયું કે ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવી વિદેશી કંપની અને અંગ્રેજો આવ્યા હતા, તેમણે આધિપત્ય સ્થાપ્યું હતું. આ પ્રસ્તાવના જોઈ હતી. ત્યારબાદ આપણે જોયું પ્રાચીન ભારત, જેમાં આપણે વિવિધ ઉદ્યોગો જેવા કે ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ વગેરે ક્ષેત્રે ભારત વિકસિત હતું. ત્યારબાદ આપણે જોયું રોજગારીનું માળખું, જેમાં ખેતીનો સમાવેશ થાય છે, ઉદ્યોગનો સમાવેશ થાય છે અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ આપણે જોયું સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, જેમાં આપણે આજે 3 મુદ્દા જોઈ ગયા છીએ: રેલવે, માર્ગ પરિવહન અને બેન્કો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા મુદ્દાઓ ચાલી ગયા છે. હવે અગાઉના મુદ્દાઓ આપણે ટાસ્કમાં જોઈશું. થેન્ક યુ.